નમસ્કાર. અહીંયા આપણે એમસીક્યુમાં શું આપેલું છે કે બે પ્રક્રિયાઓ છે N2 + O2 it gives 2NO માટે સંતુલન અચળાંક K1 છે. એટલે કે આ રીતે કંઈક એક પ્રક્રિયા છે, નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ એ બંને પ્રક્રિયા કરે તો તેમાંથી NO ગેસ નાઇટ્રિક ઓક્સાઇડ એ બનતો હોય છે અને તેના માટે અચળાંકની કિંમત દીધેલી છે K1. એ સિવાય બીજી એક પ્રક્રિયા આપેલી છે તથા પ્રક્રિયા 2NO + O2 it gives 2NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બને છે. જે પ્રક્રિયા કે કઈ રીતે છે 2NO ગેસ + O2 ગેસ it gives 2NO2 ગેસ અને જેના માટે સંતુલન અચળાંકની કિંમત છે K2. તો હવે આપણને કહે છે તો નીચેની પ્રક્રિયા માટે K3 ની કિંમત શું મળે? આના માટે K3 ની કિંમત શું મળે? એટલે કે આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકની કિંમત શું મળે એ આપણે શોધવાની છે. અહીંયા મેં ઓપ્શન લખ્યા નથી, ઓપ્શનની જરૂરિયાત પણ નથી, બહુ સીધું ને સરળ બની જશે. એટલે આ બંનેનો થઈ જશે સરવાળો. તો તમે જુઓ કે અમુક વસ્તુ છે કેન્સલ આઉટ થશે. હા, આપણે સમીકરણનો સરવાળો કરતા જાણીએ છીએ કે એરો ની ડાબી બાજુ અને એરાની જમણી બાજુ એ સામે સામે આપણે કેન્સલ કરી શકીએ છીએ. તો હવે બીજું કંઈ તો કેન્સલ નહીં થાય તો હવે વધશે શું? તો કે N2 ગેસ + 2O2 ગેસ, બે વખત ઓક્સિજન વાયુ અને તેમાંથી મળશે 2NO2 ગેસ. એટલે કે આ રીતે અને રિએક્શન પણ બેલેન્સ જ છે જો કમ્પ્લીટલી. હવે આમાં કર્યું શું તો કે આ બંનેનો સરવાળો કરીએ એટલે સંતુલન અચળાંકનો ગુણાકાર થાય, બાદબાકી કરીએ તો સંતુલન અચળાંકનો ભાગાકાર થાય. તો એ રીતે રિલેશનમાં હોય છે. તો અહીંયા જે આ નવું સમીકરણ મળ્યું એ નવા સમીકરણનો k છે એ શું થશે તો કે K1 * K2 એટલે કે K1 અને K2 નો ગુણાકાર. સરવાળો કર્યો એટલે એનું શું થાય? ગુણાકાર થાય. અચળાંક છે એમાં. હવે આપણી પાસે એક ત્રીજું સમીકરણ છે આ જેને જોઈએ જો NO2 ગેસ it gives 1/2 N2 gas + O2 gas. તો તમે ધ્યાનથી જોશો કે આ જે અને આમનો સંતુલન અચળાંકની કિંમત કઈ છે K3 જે આપણે શોધવાની છે. અહીંયા તમે આ બંને સમીકરણને ધ્યાનથી જોશો કે આ સમીકરણ તદ્દન વિરુદ્ધ છે. વિરુદ્ધ છે એટલે શું થઈ જાય તો કે આપણે જાણીએ છીએ કે K3 = 1/K1 * K2 થઈ જશે. એટલે કે આખો આ સમીકરણનો જે K છે એ કેવો થઈ જશે? 1 ના છેદમાં આવશે અને K ની કિંમત શું છે? K1 * K2 પ્લસ હજુ એક વસ્તુ જો કે સમીકરણ તો બંને સરખા બેલેન્સ છે તો કે નહીં. અહીંયા NO2 ના 2 મોલ મળે છે જ્યારે અહીંયા NO2 નો 1 મોલ જ વપરાય છે અને અહીંયા 2O2 છે તો એક જ વખત O2 છે. અહીંયા 1 મોલ N2 છે તો અહીંયા અડધો વખત જ N2 છે. તો શું થયું? આના કરતા આ રિએક્શન અડધી છે અને જ્યારે અડધી કરવાની થાય ત્યારે અહીંયા સંતુલન અચળાંકમાં શું થાય તો કે તેનું વર્ગમૂળ થાય. એટલે કે આખાનો શું આવશે? વર્ગમૂળ. આને તમે આ રીતે પણ લખી શકો, ઓપ્શનમાં ગમે તે રીતે હોઈ શકે. K1 * K2 1/2 એટલે કે વર્ગમૂળ. 1/2 એટલે એનો મતલબ શું થઈ જાય? વર્ગમૂળ. અને આ 1/2 માત્ર અહીંયા પણ લખેલું હોય K1 ઉપર K2 ની K1 અને K2 ના કાઉન્ટ્સ કરીને અહીંયા પણ લખેલું, બંને વસ્તુ સાચું છે. તો આ રીતે સમીકરણને જોઈ જો આપને એક આ વિચાર આવવો જરૂરી છે કે બંનેનો સરવાળો કરતા એક ત્રીજું સમીકરણ મળે છે. જે ત્રીજું સમીકરણ આ આપેલા સમીકરણની સમકક્ષ અથવા તો કહીએ કે તેના જેવું હોય છે તો પછી તે બંને સમીકરણને આપણે સરખાવી શકીએ છીએ અને તેના સંતુલન અચળાંક આપણે મેળવી શકીએ છીએ. તો આ રીતે આપણને K3 સંતુલન અચળાંક આ ત્રીજી પ્રક્રિયાનો આપણને મળતો હોય છે. નેક્સ્ટ એમસીક્યુ તેમાં શું કહે છે કે 250 અંશ સેલ્સિયસ તાપમાને
પ્રક્રિયા આપેલી છે PCl3 Cl2 યોગશીલ છે, ભેગી થાય છે અને PCl5 બને છે. આ બધા જ વાયુ અવસ્થામાં જ છે. Kc ની કિંમત 26 છે. અહીંયા આપેલું શું છે તો એ પેલા આપણે દઈએ ભાઈ. Kc ની કિંમત છે 26. તો આ જ તાપમાને Kp ની કિંમત શોધો. તો Kp ની કિંમત દબાણ શોધવાનું થાય છે અચળાંક. પછી તાપમાન અહીંયા છે 250 અંશ સેલ્સિયસ. તો 250 અંશ સેલ્સિયસ જેને કેલ્વિન માં ફેરવીએ તો 250 273 તો 3 7 ને 5 12 1 અને 5 523 કેલ્વિન થઈ જાય. હવે આપણે Kp અને Kc નું સિમ્પલ સૂત્ર મૂકવાનું થાય. આપણે જાણીએ છીએ કે Kp બરાબર Kc into RT delta N. RT delta N. હવે આ ડેલ્ટા n એટલે શું થાય કે મોલ નો ફેરફાર. કયા મોલ નો ફેરફાર? તો કે નિપજના મોલ માઈનસ પ્રક્રિયકના મોલ. અને પણ કેવા? વાયુ અવસ્થામાં હોય એવા જ. અને અહીંયા તો બધા વાયુ અવસ્થામાં જ છે. જેથી કરીને આપણે ડેલ્ટા n ની કિંમત શોધીએ તો નિપજના મોલ કેટલા છે? 1. પ્રક્રિયકના મોલ કેટલા છે? 2. તો આ કેટલું થઈ જાય? -1. તો બધાની કિંમત હવે મૂકીએ તો કેટલી મળી જાય આપણને? તો Kp બરાબર Kc ની કિંમત તો છે આપણી પાસે 26 ઇન્ટુ R ની કિંમત થઈ જાય અચળાંક છે 0.082, T તાપમાન છે 523 અને ડેલ્ટા n થઈ જાય છે -1. હવે આ -1 છે એટલે એનો મતલબ શું થાય કે એક છેદમાં છે. એટલે કે 26 ભાગ્યા 0.082 ગુણ્યા 523 આ રીતે છે. હવે 26 ભાગ્યા 0.082 ગુણ્યા 523 એટલે કે ભાગાકાર કરીએ તો આપણને ફાઇનલી Kp ની કિંમત મળી જતી હોય છે 0.61 અરાઉન્ડ. એ આપણને કિંમત મળી જતી હોય છે 0.61 અરાઉન્ડ, એ 0.61 ની આજુબાજુ. એટલે કે ઓપ્શન નંબર થતો હોય છે એ ઓપ્શન, પહેલો ઓપ્શન 0.61. નેક્સ્ટ MCQ જોઈએ તો એમાં શું છે? આ રીતે આપણે Kp અને Kc ની કિંમત મેળવી શકીએ. MCQ માં એવું કહે છે કે હેબર વિધિ દ્વારા એમોનિયાની બનાવટના સમીકરણ માટે નીચેનામાંથી શું સાચું છે? આપણને ખબર છે કે હેબર વિધિ દ્વારા એમોનિયા વાયુની બનાવટ થતી હોય છે અને એ એમોનિયા વાયુની બનાવટ આ રીતે હોય છે કે નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ એ બંને પ્રક્રિયા પામે જેથી કરીને તેમાંથી આપણને એમોનિયા વાયુ છે એ મળતો હોય છે. આની રિએક્શન બેલેન્સ કરવી જરૂરી બને. તો અહીંયા તમે જુઓ કે N2 નાઇટ્રોજન 2 વખત છે તો આ એમોનિયા 2 વખત થઈ જશે. હાઇડ્રોજન 3 ગુણ્યા 6 તો આ 3 વખત ગુણવા પડશે તો એ 6 થઈ જશે. તો આ રીતે થયું. હવે તમે ઓપ્શન તરફ નજર કરો કે આપણે ડેલ્ટા n ની કિંમત શોધવી જરૂરી બને છે. તો ડેલ્ટા n ની કિંમત શું થાય? હમણાં આપણે વાત કરી તે મુજબ નિપજના વાયુ અવસ્થાના મોલ માઈનસ પ્રક્રિયકના વાયુ અવસ્થાના મોલ. તો નિપજના વાયુ અવસ્થાના મોલ કેટલા છે? 2. પ્રક્રિયકના વાયુ અવસ્થાના મોલ કેટલા છે? 3. અને અહીંયા કઈ ન હોય તો કેટલા માનીએ છીએ આપણે? 1. કારણ કે એક વખત તો છે તો 3 ને 1 4. તો 2 માંથી 4 કાઢશું તો એ થઈ જશે -2. એટલે કે Kp અને Kc વચ્ચેના સંબંધિત એ સૂત્ર કંઈક આ રીતે થઈ જાય RT અને ડેલ્ટા n હોય છે. ડેલ્ટા n ની કિંમત આવી જશે -2 એટલે કે Kc RT -2. તો આ આન્સર બને. અને અહીંયા આપણે કોઈ પ્રકારની કેલ્ક્યુલેશન કરવાની જરૂરિયાત છે નહીં. તો આવો ઓપ્શન નંબર કયો મળશે? બી ઓપ્શન મળશે. બીજો ઓપ્શન મળશે Kp બરાબર Kc RT કૌંસની ઉપર -2 જે ડેલ્ટા n ની કિંમત આવે છે, જે મોલના ફેરફારની કિંમત આવે છે. નેક્સ્ટ MCQ જોઈએ. તે પણ Kp અને Kc વચ્ચેના સંબંધિત જ MCQ છે. તેમાં જોઈએ શું કહેવા માંગે છે ભાઈ આપણે આ જે સમીકરણ છે તે સમીકરણનું ડેલ્ટા n શોધવું પડે. ડેલ્ટા n એટલે કે વાયુ અવસ્થામાં રહેલા નિપજના મોલ
જે કેટલા છે 2 માઈનસ વાયુ અવસ્થામાં રહેલા પ્રક્રિયકના મોલ જે કેટલા છે પણ 2 છે 1 અને 1 2 તો ડેલ્ટા n ની કિંમત કેવી થઈ ગઈ 0 તો આપણે Kp બરાબર Kc કૌંસમાં RT ડેલ્ટા n આ ડેલ્ટા n ની કિંમત 0 અહીંયા લખીએ તો તમે જો તો Kp બરાબર Kc RT રેઝ ટુ 0 અને આપણે જાણીએ છીએ મેથેમેટિક્સમાં કે કોઈ પણ ની ઘાત 0 હોય તો તેનું મૂલ્ય 1 ગણાય છે આખાનું 0 નથી થઈ જતું હો આખાનું મૂલ્ય કેટલું ગણાય છે 1 ગણાય છે અને જો એ મૂલ્ય આપણે 1 ગણીએ તો Kc ની સાથે 1 ગુણીએ ન ગુણીએ તો ફેર પડે નહીં એટલે કે Kp બરાબર શું થઈ જાય Kc Kp બરાબર શું થઈ જશે Kc આન્સર થશે એ ઓપ્શન પહેલો ઓપ્શન Kp બરાબર Kc અહીંયા આપણે MCQ માં શું આપેલું છે કે હેબર વિધિ દ્વારા ઉત્પન્ન થતો એમોનિયા વાયુ ની પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc હોય સંતુલન અચળાંક એ જે પ્રક્રિયા છે તેનો Kc છે તો તેમનો વિયોજન અચળાંક શું થાય આપણે હેબર વિધિ દ્વારા એમોનિયા વાયુની બનાવટનું સમીકરણ જાણીએ છીએ N2 3H2 gas it gives 2NH3 હવે આપણે એ પણ જાણીએ છીએ કે આ જે એમોનિયા વાયુની ઉત્પાદનનો છે ઉત્પન્ન થવાનો છે એ સંતુલન અચળાંક આપણને કીધો છે Kc છે તો હવે આપણને કીધું છે કે તેનો વિયોજન અચળાંક શું થાય વિયોજન અચળાંક એટલે કે એમોનિયા વાયુ જે બન્યો છે એના બદલે એમોનિયા વાયુનું વિઘટન થાય ત્યારે તેનો અચળાંક કેટલો હોય એ આપણને શોધવાનું છે તો 2NH3 it gives N2 gas plus 3H2 gas રજવ્યા અને આપણને આ Kc કહીએ Kc ટેસ્ટ કહીએ જે આપણે શોધવાનું છે આપણે આના વિયોજન અચળાંકને આપણે Kc ટેસ્ટ કહીએ જે આપણે શોધવાનું છે તો જે આપણે જાણીએ છીએ કે સંતુલન અચળાંક હોય કોઈ પણ તો એમાં આપણે જાણીએ કે નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા તો નિપજની સાંદ્રતા તો અહીંયા શું છે તો N2 પછી H2 નો ઘન અને NH3 નો થઈ જશે વર્ગ હવે તમે જુઓ કે આ જે સમીકરણ છે એ ઉપરનું જે સમીકરણ હતું આ જે ઉપરનું સમીકરણ છે તેનો હું Kc લખું તો એ Kc કેટલા રીતે થાય તેની નિપજ છે આ NH3 નો વર્ગ ના છેદમાં N2 અને H2 નો ઘન તો તમે જુઓ કે આ Kc ડેશ અને Kc એ બંને એકબીજાથી તદ્દન કેવા છે વિરુદ્ધ છે એટલે કે આને જો હું બદલાવી નાખું તો એ Kc જેવું થઈ જાય એટલે કે હું ડાયરેક્ટ હવે લખી શકું ખરા કે જે કે Kc ડેશ = 1/Kc કારણ કે એકબીજાથી કેવા છે વિરુદ્ધ છે તો Kc અને આમે તમે જુઓ કે બનવાનો જે દર હોય છે બનવાની જે પ્રક્રિયા હોય છે તેના કરતા વિઘટનની વિયોજનની પ્રક્રિયા તદ્દન વિરુદ્ધ હોય છે તો તદ્દન વિરુદ્ધ હોય તો તેનો વિયોજન અચળાંક કહો કે સંતુલન અચળાંક કહો એ અચળાંક પણ કેવો હોય છે વિરુદ્ધ હોય છે તો Kc ડેશ બરાબર 1/Kc આન્સર બનશે એટલે કે આપણો આન્સર થશે 1/Kc જે ક્યાં જોવા મળશે એ ઓપ્શનમાં ઓપ્શન નંબર A 1/Kc પહેલો ઓપ્શન આન્સર થશે નેક્સ્ટ MCQ જોઈએ આપણે ખૂબ જ સામાન્ય બુદ્ધિ વાળો છે એકદમ થિયરી બેઝ કોઈ પ્રકારની ગણતરી નથી સંતુલન પ્રક્રિયા એટલે કે એક પ્રક્રિયા સંતુલન છે અને જે પ્રક્રિયા કઈ છે તો કે હાઇડ્રોજન આયોડાઇડની વિઘટનની પ્રક્રિયા છે અને તેમાંથી આપણને હાઇડ્રોજન વાયુ અને આયોડિન વાયુ મળે છે હવે કહે છે કે આ પ્રક્રિયામાં જો દબાણ કેટલા ગણો વધારવામાં આવે 10 ગણો વધારવામાં આવે
શું કઈ ફેર પડે કે ન પડે? તો કે જી ભાઈ કોઈ પણ પ્રક્રિયા સંતુલનમાં હોય જો તેનું તમે દબાણ વધારો તો તે દબાણ વધારતા તે થોડીવાર માટે તેનું અનબેલેન્સ થાય અને વધુથી ઓછા અથવા ઓછાથી વધુ તરફ એ રીતે પ્રક્રિયા પામે. પરંતુ અહીંયા તમે જો દબાણનો વધારો કરવામાં આવે ને દબાણનો વધારો કરવામાં આવે તો વસ્તુ આ બનતી હોય છે કે વધુ મોલ થી પ્રક્રિયા કઈ તરફ આગળ વધે છે? ઓછા મોલ તરફ. વધુ મોલ થી પ્રક્રિયા કઈ તરફ આગળ વધે? ઓછા મોલ તરફ. એટલે કે જો દબાણનો વધારો કરવામાં આવે તો વધુ મોલ જો પ્રક્રિયકના હોય, ઓછા મોલ જો નિપજના હોય તો પ્રક્રિયકથી નિપજ તરફ આગળ વધે, અને જો કદાચ નિપજના મોલ વધારે હોય અને પ્રક્રિયકના મોલ ઓછા હોય તો નિપજથી પ્રક્રિયક તરફ પ્રતિવર્તી પ્રકારે વધતી હોય છે પ્રક્રિયા. પરંતુ અહીંયા તમે જો નિપજના મોલ કેટલા? 2. પ્રક્રિયકના મોલ કેટલા? 2. તો પ્રક્રિયા ક્યાંય આગળ વધશે નહીં. કહેવાનો મતલબ કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયામાં ચેન્જ થશે નહીં. એટલે કે દબાણની અહીંયા કોઈ અસર જોવા મળશે નહીં. અને Kc અથવા તો કઈ કે જેનો Kp નું મૂલ્ય 2 છે એ કેવું ને કેવું રહેશે? બદલાયા વગરનું રહેશે. એટલે કે બદલાશે નહીં. આ વસ્તુ તો ક્યારે લાગુ પડે? કે જો અહીંયા નિપજ અને પ્રક્રિયકના મોલ અલગ અલગ હોય તો. આ વસ્તુ છે કે દબાણની અસરમાં એ થતું હોય છે. પણ અહીંયા તો દબાણની અસર 10 ગણું ને 10,000 ગણું કર્યું હોય તો ફેર પડતો નથી. નેક્સ્ટ એમસીક્યુ જો ત્યાં આપણને Kp અને Kc વચ્ચેનો સંબંધ શોધવાનો કહે છે. તો જી ભાઈ અહીંયા આપણે આ પહેલા પ્રક્રિયાનું ડેલ્ટા n શોધવું પડશે. ડેલ્ટા n શોધીએ તો નિપજના મોલ થઈ જશે 3, પ્રક્રિયકના મોલ છે 2, તો આ થઈ જશે 1 પ્લસ વાળો 1 છે ભાઈ. એ સિવાય Kp અને Kc નું સૂત્ર જાણીએ. Kp બરાબર Kc * RT ડેલ્ટા n. ડેલ્ટા n ની કિંમત મૂકીએ તો Kp બરાબર Kc RT 1 લખો તો લખો પેર નથી પડતું. હવે અહીંયા તમે જોવો જોઈએ કે આ Kp અને Kc વચ્ચેનો સંબંધ શું થાય? કોણ નાનું કોણ મોટું બરાબર તો છે. એટલે આ બરાબર વાળો ઓપ્શન અહીં ગયો ને એક પણ નહીં વાળો પણ ઓપ્શન ગયો. ઓપ્શન બીજા માત્ર 2 B અને C. અહીં ધ્યાનથી જોશો કે Kc ની સાથે R અને T નો ગુણાકાર કરીએ, R અને T નો ગુણાકાર કરીએ ત્યારે તે Kp જેટલું થાય છે. એટલે Kc નું મૂલ્ય ઓછું હોય તો જ તેમને આની સાથે ગુણાકાર કરીએ ત્યારે એ Kp જેટલું થાય. એટલે Kp નું મૂલ્ય કેવું કહેવાય? વધુ. અને Kc નું મૂલ્ય કેવું થતું હોય? ઓછું. એટલે કે Kp greater than Kc. આન્સર થશે B ઓપ્શન. બીજો ઓપ્શન Kp greater than Kc. નેક્સ્ટ એમસીક્યુ જો આ એમસીક્યુ પણ આપણે આગળ પર કરી લીધો હતો. એના જેવો છે થોડો કે 3 સમીકરણ આપેલા છે, ત્રણેયના સંતુલન અચળાંક આપેલા છે K1 K2 અને K3. તો એ સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ શું થાય એ આપણે શોધવો છે. તો અહીંયા તમે ધ્યાનથી જોશો ભાઈ કે પહેલા અને બીજાનો તમે સરવાળો કંઈક કરો. જો 3 અને 1 4 આવે, પછી આ 1 અને આ 1 2 થઈ જાય છે h2. તો કહેવાનો મતલબ એના પરથી આપણે અંદેશો લગાવી શકીએ, અનુમાન લગાવી શકીએ કે પહેલા બેનો સરવાળો કરશો ને એટલે કે ત્રીજા જેવું કામ મળશે, ઊંધું મળશે, એવું જ મળશે કે અડધું મળશે કે ડબલ મળશે, એવું કંઈક થશે. તો પહેલા સમીકરણ નંબર 1 અને 2 નો સરવાળો કરતા. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. પછી ભાઈ સમીકરણ નંબર 1 અને 2 નો સરવાળો કરીએ તો આ સરવાળો કરવાનું કહું છું. તો હું લખીશ અહીંયા ભાઈ એ સમીકરણ. અહીં ધ્યાનથી જુઓ કે આ CO અને આ CO કેન્સલ થશે, બાકી તો કંઈ કેન્સલ થતું નથી. તો વચ્ચે શું આ બાજુ કેરાની ડાબી બાજુ CH4 ગેસ પ્લસ 2H2O ગેસ, પછી CO2 ગેસ
પ્લસ 3 ને 1 4 એટલે 4H2 ગેસ આ છે. તો તમે જોવો જે આ જે સમીકરણ નંબર 3 છે એ આ જ મળી ગયું એટલે કે સમીકરણ નંબર 1 અને 2 નો K1 અને K2 નો શું કર્યો ગુણાકાર. કારણ કે હમણાં મેં વાત કરી તે મુજબ કે સરવાળો એટલે સંતુલન અચળાંકનો ગુણાકાર, બાદબાકી સંતુલન અચળાંકનો ભાગાકાર. તો અહીંયા K3 બરાબર શું થઈ જશે K1 * K2. સિમ્પલ રહ્યું. K3 એ શું છે K1 અને K2 નો ગુણાકાર છે. K1 અને K2 ના સંતુલન અચળાંકનો ગુણાકાર છે. MCQ માં શું આપેલું છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સંતુલને નિપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા કરતાં વધુ થશે. નિપજની સાંદ્રતાને આપણે મોટા કૌંસમાં દર્શાવીએ છીએ. નિપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા કરતાં વધારે થશે. તો આપણે જાણીએ છીએ કે સંતુલન અચળાંક કોઈ પણ હોય તેમાં આપણે નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા હોય છે. હવે થોડું વિચારવું છે કે નિપજની સાંદ્રતા વધુ હોય અને પ્રક્રિયકની સાંદ્રતા ઓછી હોય એવું ક્યારે બને? તો કે નિપજની સાંદ્રતા એટલે કે નિપજ અને સંતુલન અચળાંક એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે કે નિપજની સાંદ્રતા વધારે હોય તો સંતુલન અચળાંક K પણ વધુ જ હોય અને જો પ્રક્રિયકની સાંદ્રતા વધારે હોય તો એટલો જ K છે એ ઓછો હોય. અહીંયા તો નિપજની સાંદ્રતા વધુ છે તો એવું આપણે પૂછ્યું ને તો અહીંયા નિપજની સાંદ્રતા તો વધારે ક્યારે હશે? તો નિપજની સાંદ્રતા વધુ હશે તો સંતુલન અચળાંક પણ કેવો હશે? વધુ હશે. કારણ કે એ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. તો તમે જુઓ કે K greater than 1 થશે. K greater than શું થશે 1 અને તો જ નિપજ વધુ મળે. આમ પણ આપણે જાણીએ છીએ એકોર્ડિંગ ટુ થિયોરી કે સંતુલન અચળાંકની કિંમત જો 1 કરતાં વધારે હોય એટલે કે K greater than 1 હોય તો જ નિપજ આપણને વધુ મળે છે. બરાબર. અને નિપજ વધુ મળે તો ઓટોમેટિકલી પ્રક્રિયકનો જે સાંદ્રતા હોય એ કેવી થઈ જાય? ઓછી. તો K greater than 1 હોય એટલે કે 1 કરતાં વધારે હોય તો સિમ્પલ થઈ ગયું. એ K 1 કરતાં વધારે તો માત્ર ને માત્ર કયો છે કે K બરાબર 10. આન્સર થશે આપણે એ ઓપ્શન K બરાબર 10 કે જે K greater than 1 છે અને K greater than 1 એટલે કે નિપજની સાંદ્રતા વધારે મળે છે અને પ્રક્રિયકની સાંદ્રતા ઓછી હોય છે. એ સિવાય નેક્સ્ટ MCQ જોઈએ. તેમાં શું કહે છે કે જો કોઈ પ્રક્રિયા માટે મુક્ત ઊર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા G0 મુક્ત ઊર્જામાં થતો ફેરફાર 0 થી ઓછો હોય, 0 થી ઓછો એટલે કે લેસ ધેન 0 હોય તો સંતુલન અચળાંકની કિંમત શું થાય? આપણે થિયરીની અનુકૂળ થઈ ગયો. ડેલ્ટા G લેસ ધેન 0 એટલે એનો મતલબ થાય કે મુક્ત ઊર્જા નું મૂલ્ય ઋણ છે. મુક્ત ઊર્જાનું મૂલ્ય કેવું છે? ઋણ છે. અને મુક્ત ઊર્જાનું મૂલ્ય ઋણ હોય ત્યારે આપણે જાણીએ છીએ કે મુક્ત ઊર્જાનું સૂત્ર તો શું થાય? ડેલ્ટા G0 માઈનસ ln RT ln K માઈનસ RT ln K. આ ln ને દૂર કરીએ તો એ પણ જાણીએ છીએ કે 2.303 ગુણવા પડતા હોય છે RT log K. ln ને કેમાં ln ને log માં ફેરવીએ તો આના પરથી તમે જોઈ શકો કે ડેલ્ટા G ની કિંમત જો ઋણ હોય એટલે કે ઓછી હોય 0 કરતા પણ ત્યારે K ની કિંમત હંમેશા કેવી હોય છે? વધુ હોય છે. અને K ને આપણે હંમેશા કેની સાથે સરખાવીએ છીએ? 1 સાથે સરખાવીએ છીએ ને. તો K ગ્રેટર ધેન કેવું હોય? 1. કારણ કે K છે એ સંતુલન અચળાંક છે. એની કિંમત ક્યારેય શૂન્ય ન હોઈ શકે. ઓછામાં ઓછી કેટલી હોઈ શકે? 1 હોઈ શકે છે. કારણ કે સંતુલન અચળાંકનું સૂત્ર એ રીતે થાય નિપજની સાંદ્રતાઓના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા.
હવે એ બંને છે ક્યારે નિપજની સાંદ્રતા કે પ્રક્રિયકની સાંદ્રતા શૂન્ય તો હોય નહીં, કારણ કે છે એ મળે ક્યારે તો કે પ્રક્રિયા જ્યારે સંતુલનમાં હોય ત્યારે, અને પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે નિપજ અને પ્રક્રિયકનો જથ્થો છે એ સમાન થઈ ગયો હોય, તો જેથી કરીને ઓછામાં ઓછી કિંમત નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા સમાન હોય તો બંને છે ઉડે એક આન્સર આવે. તો કહેવાનો મતલબ કે તેની કિંમત ઓછામાં ઓછી કેટલી હોય, એક હોઈ શકે. પરંતુ અહીંયા ડેલ્ટા G <0 છે એટલે કે મુક્ત ઉર્જામાં નું મૂલ્ય ઋણ છે, તો મુક્ત ઉર્જાનું મૂલ્ય ઋણ હોય તો k > 1 હોય અને પ્રક્રિયા આપમેળે થતી હોય, પ્રક્રિયા આપમેળે થાય તો નિપજનું મૂલ્ય વધુ મળતું હોય છે, પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધતી હોય છે. આન્સર થશે એ ઓપ્શન, એક કરતા વધુ મૂલ્ય હોય છે સંતુલન અચળાંક k નું મૂલ્ય k > 1. પેલો ઓપ્શન આવશે, એ ઓપ્શન આવશે. નેક્સ્ટ એમસીક્યુ જો શું કહે છે કે પ્રક્રિયા N2+3H2 2NH3 એટલે કે એમોનિયા વાયુની હેબર વિધિની બનાવટ વાળી છે માટે અચળ દબાણ અચળ છે, કઈ વાંધો નહીં, આખી પ્રક્રિયા છે એક બંધ પાત્રમાં થતી હશે, દબાણ અચળ રહેતું હશે આખી પ્રક્રિયા દરમિયાન, દબાણ અચળ છે અને નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે તો સંતુલન કઈ બાજુ આગળ વધશે. નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે છે, આમ તો આપણે જાણીએ છીએ કે નિષ્ક્રિય વાયુ એ નિષ્ક્રિય હોય છે, એ કોઈ સાથે પ્રક્રિયા આપતો હોતો નથી, પરંતુ અહીંયા પ્રક્રિયા નથી કરાવવાની, અહીંયા માત્ર એ નિષ્ક્રિય વાયુ ઉમેરાતા નિષ્ક્રિય વાયુના અણુઓ તો ઉમેરાશે, અને અણુઓ ઉમેરાશે જેથી કરીને અથડામણ વધુ ને વધુ થશે અણુ અને અણુ વચ્ચે, અને જેમ અથડામણ વધુ ને વધુ થાય તેમ વધુ ને વધુ પ્રક્રિયા આગળ વધતી હોય છે, પુરોગામી અથવા તો પ્રતિગામી. અહીંયા જોઈએ કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે, તો કે જી ભાઈ નિષ્ક્રિય વાયુ માટે તો એ વસ્તુ હોય છે કે નિષ્ક્રિય વાયુ ઉમેરતા પ્રક્રિયા ઓછા મોલ થી વધુ મોલ તરફ આગળ વધે છે, ઓછા મોલ થી વધુ મોલ તરફ આગળ વધે છે. તો અહીંયા તમે જુઓ કે પ્રક્રિયક અને નિપજ, તો પ્રક્રિયકના મોલ કેટલા છે 3 અને 1 4, અને નિપજના મોલ કેટલા છે 2, તો ઓછાથી વધુ એટલે પ્રક્રિયા પરિણામી સ્વરૂપ કઈ બાજુ આગળ વધશે, ડાબી બાજુ. નિષ્ક્રિય વાયુ ઉમેરાતા પ્રક્રિયા કઈ તરફ આગળ વધશે, ડાબી બાજુ, અથવા તો કહી શકીએ કે પ્રતિગામી પ્રક્રિયા. આન્સર થશે સી ઓપ્શન, ડાબી બાજુ, ત્રીજો ઓપ્શન. નેક્સ્ટ જોઈએ સેટેલિયરના નિયમ મુજબ તાપમાન વધારતા પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે. આ પ્રક્રિયાની વાત કરે છે. તો આ પ્રક્રિયા કેવી હશે? એક આણ્વીય આપમેળે થતી પ્રક્રિયા, ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક હશે? તો જી ભાઈ જોવો ધ્યાન, બધા ઓપ્શન જે એકથી એક સમજવા જેવા છે. તમે ધ્યાનથી જુઓ કે આ જે પ્રક્રિયા છે કે મિથેન વાયુનું હવામાં દહન કરવાની પ્રક્રિયા છે. અને આપણે જાણીએ છીએ કે દહન કોઈ પણનું થાય ત્યારે આપણે તેને ઉષ્મા, તેને ઊર્જા આપવી પડતી હોય છે. અને જે તે કાંઈ સિસ્ટમ હોય છે, જે તે કાંઈ પ્રણાલી હોય છે, તે ઉષ્માનું તે શોષણ કરતું હોય છે. એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા થતી હોય છે. અને આ પણ પ્રક્રિયા કેવી છે? દહન પ્રક્રિયા. જેથી આ પ્રક્રિયા પણ કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અને ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો છે એ ગુણકારી હોય છે. કહેવાનો મતલબ કે તાપમાનનો વધારો કરતા આપણને વધુ ને વધુ નિપજ મળતી હોય છે, વધુ ને વધુ પ્રક્રિયા આગળ વધતી હોય છે. તો અહીંયા તમે તાપમાનનો વધારો કરો તેમ વધુ ને વધુ તેમાંથી શું મળતી થાય? નિપજ મળતી હોય છે, વધુ ને વધુ પ્રક્રિયા થતી હોય છે. તો આ પ્રક્રિયા છે એ કયા પ્રકારની કહેવાશે? ઉષ્મા શોષક પ્રકારની થશે. કઈ પ્રક્રિયા થશે? ઉષ્મા શોષક. ડી ઓપ્શન આવશે, ચોથો ઓપ્શન. પણ બીજા ઓપ્શન શા માટે ન આવે? તો તમે જુઓ કે એક આણ્વીય પ્રક્રિયા છે, તો
કે ના. એક આણ્વીય પ્રક્રિયામાં થતું શું હોય તો કે એક આણ્વીય પ્રક્રિયા એ મોટા ભાગે વિઘટન પ્રક્રિયાઓ હોય છે કે જેમાં એક સંયોજન હોય એનું વિઘટન થાય. એક અણુ જે શરૂઆતમાં ભાગ લેતો હોય છે એવું બનતું હોય છે. તો એક આણ્વીય પ્રક્રિયા તો છે નહીં કંઈ, અહીંયા તો બે અણુઓ જ છે, એક મિથેનનો અને એક ઓક્સિજન વાયુનો. આપમેળે થતી પ્રક્રિયા પણ નથી કારણ કે તેને દહનની જરૂર છે, તેને ઉષ્માની જરૂર છે. આપમેળે તો થતી નથી. ઉષ્માક્ષેપક તો નથી કારણ કે દહન પ્રક્રિયા છે એટલે કઈ માત્ર ઓપ્શન આવશે ઉષ્મા શોષક પ્રક્રિયા. ચોથો ઓપ્શન આવશે ડી ઓપ્શન આવશે.